હેલો ફ્રેન્ડ્સ, જીવનમાં 3 ફિલ્મ ખાસ જોવા જેવી છે. જો તમે ન જોઈ હોય તો 3 ફિલ્મ ખાસ જોવા જેવી છે, જે તમને જીવનને સેલ્ફ મોટિવેટ કરવા માટે ખાસ જરૂરી છે. તો હાય દોસ્તો, હું છું કલ્પેશ, આવી ગયો છું નવી ચમચમાથી રિવ્યુ ચેનલ લઈને. રિવ્યુ વાલા જુઓ પણ વિચારીને, જેમાં તમને જોવા મળશે દરેક ફિલ્મોના ઓટીટીના તેમજ હોલીવુડ અને સાઉથની ફિલ્મોના ચોક્કસ રિવ્યુ. કેમ કે આપને કોઈ ડાયરેક્ટર ઓળખતા નથી, આપણે કોઈ ડિરેક્ટર પાસે ઓળખાણ કરવા જવાની નથી. બસ આપણે પિક્ચર જોવા જવું કે ન જવું એ તમને આ ચેનલ ઉપરથી ચોક્કસ માહિતી આપવામાં આવશે. તો ચાલો એ જાણીએ પહેલી એ 3 મૂવી કઈ છે જે ખાસ જીવનમાં એકવાર તો જરૂર જોવી જોઈએ. તો મિત્રો, પહેલી મૂવી છે જેનું નામ છે લાઈફ ઓફ પાય. આ મિત્રો, લાઈફ ઓફ પાય એક એવી મૂવી છે કે જેના ઇરફાન ખાન અને સુરજ શર્માએ જેમાં એક્ટિંગ કરેલી છે. અને મિત્રો, આ પિક્ચર એટલી જબરજસ્ત બનાવેલી છે કે મિત્રો, એક જહાજ હોય છે જે ભારતથી કેનેડા જતું હોય છે. સર્કસના પ્રાણી સંગ્રહાલયના બધા જાનવરો તેમાં હોય છે, અને એ આખું જહાજ જ્યારે ડૂબી જાય છે તેમાં જે સુરજ શર્મા છે એ પાયનું કેરેક્ટર નિભાવેલું હોય છે. અને જે છે આખો જે લાઈફ બોટ જે છે તેમાં બેસી અને જે જતા હોય છે, અમુક જાનવરો તેમાં બચેલા હોય છે, તેની સાથે લાઈફ બોટમાં તો બીજા બધા જાનવરો મળી જાય છે. પણ સુરજ શર્મા જે છે અને તેની સાથે એક વાઘ, તે બંને આખી બોટમાં હોય છે. અને આપ જોવો છો કે એ બોટમાં એ જે સ્ટ્રગલ હોય છે દરિયાનું, એ સ્ટ્રગલ બંને કઈ રીતે પૂરું કરે છે. અને આખું પિક્ચર જોવાની તમને એટલા માટે મજા આવશે કે જે એની શૂટિંગ છે, જેની સિનેમેટોગ્રાફી છે, એકદમ મસ્ત છે. જે 3D એનિમેશન જે બધું જોવાની મજા આવશે, અને જે સ્ટોરી છે એ જોવાની આપને ખૂબ જ મજા આવશે. એટલે ખાસ લાઈફમાં ફેમિલી સાથે લાઈફ ઓફ પાય ફિલ્મ ચોક્કસથી જવું જોઈએ. બીજું પિક્ચર છે મિત્રો, ભાગ મિલ્ખા ભાગ. ભાગ એ છે મિલ્ખા સિંહની રિયલ લાઈફ સ્ટોરી ઉપર છે. અને જેને ફરહાન અખ્તરે જે ફિલ્મમાં અભિનય કરેલો છે મિત્રો, ભારત પાકિસ્તાનના ભાગલા વખતેની જે સ્ટોરી છે. અને ત્યારે જે એક બાળક છે જે પોતાનું પરિવાર આખું ખોઈ બેસે છે, અને તે ભારત આવે છે, અને ત્યારબાદ તે સ્ટ્રગલ કરે છે, અને સ્ટ્રગલમાંથી તે આર્મી જોઈન કરે છે. આર્મી જોઈન કર્યા પછી એ બાળક ભારત માટે ઘણા બધા ગોલ્ડ મેડલ જીતે છે દોડવાની રેસમાં. અને પાકિસ્તાન જઈને જેને પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા તેને ફ્લાઇંગ જેટનું બિરુદ આપવામાં આવ્યું હતું. જબરજસ્ત મોટિવેશન સ્ટોરી, આપણે સેલ્ફ મોટિવેટ કરતી એવી સ્ટોરી જે છે એ ભાગ મિલ્ખા ભાગ આપણા જીવનમાં જરૂર જોવી જોઈએ. અને ત્રીજી જે મારી પણ ફેવરિટ મૂવી છે, જેનું નામ છે પર્સ્યુટ ઓફ હેપીનેસ. પર્સ્યુટ ઓફ હેપીનેસ મિત્રો, એ સ્ટોરી છે ક્રિસ ગાર્ડિનરની રિયલ લાઈફ ઉપર છે. અને વિલ સ્મિથ જેને અભિનય કરેલી છે. મિત્રો, જીવનમાં કેટલા બધા ઉતાર ચઢાવ આવે છે, અને એ વ્યક્તિ એ પોતાનું ઘર ખોઈ બેસે છે, પોતાની પત્ની સાથે ડાયવોર્સ થઈ લે છે, તેના બાળકની જવાબદારી તેની ઉપર આવે છે. ભિખારી જેવું જીવન તે જીવે છે. એક હદ કહેવાય કે એટલી હદે એ હેરાન થાય છે, પરેશાન થાય છે, તેની પાસે કામ નથી હોતું, એટલી ગજબની જે પોતાની લાઈફ જીવે છે. અને જ્યારે મિત્રો લાસ્ટમાં જે હેપીનેસ આવશે, જે પિક્ચરનું નામ છે ધ પર્સ્યુટ ઓફ હેપીનેસ, એટલે જ્યારે હેપીનેસ આવશે, જ્યારે હીરો હસશે, ત્યારે 100% તમે રડશો, એટલી હું ખાતરી આપું છું. એટલી જબરજસ્ત સેલ્ફ મોટિવેટ જે આ સ્ટોરી છે એ છે ધ પર્સ્યુટ ઓફ હેપીનેસ. એકવાર જીવનમાં 3 મૂવી ચોક્કસથી જોવી જોઈએ, જેથી કરીને જો તમે ક્યારે નિરાશો હતાશ હોય તો આ મૂવીઝના જે મોટિવેશન છે એ તમને ચોક્કસથી કામ આવશે. તો મિત્રો, મારો પહેલો વિડીયો છે મારી ચેનલનો. આગળ તમને આવી જ રીતે સારા વિડીયો આપતો રહીશ, પણ આપનો કોમેન્ટ દ્વારા અભિપ્રાય આપવો જરૂરી છે કે વિડીયો તમને કેવા લાગે છે, તમારે કઈ પ્રકારના વિડીયો જોવા છે. તો ખાસ કોમેન્ટમાં અભિપ્રાય આપજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો. તો મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.